શહેરમાં બાઇકના સાયલેન્સર મોડિફાઈડ કરીને તેમાંથી ફાયરિંગ થાય તે પ્રકારની ટેકનિકલ વ્યવસ્થા ગોઠવીને લોકોને ભયમાં મૂકનારા અનેક ઈસમો સામે કડક સાથે કાર્યવાહી કરવા પોલીસને રજૂઆત બાદ ટ્રાફિક પોલીસ હરકતમાં આવી હતી અને એક જ દિવસમાં આ પ્રકારના 37 જેટલા બુલેટ બાઇક ડિટેઇન કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે તથા એક અઠવાડિયા સુધી આ ઝુંબેશ ચાલુ રહેશે તેમ જણાવ્યું છે। ત્યારે લોકોએ પણ આ કામગીરીને બિરદાવી છે। માર્ગ સલામતી માસ પૂર્ણતાના આરે છે અને પત્રિકા વિતરણ સહિત ચીલાચાલુ કાર્યક્રમો થઈ રહ્યા છે, પરંતુ અનેક મહત્વની કામગીરી કરવામાં ક્યાંક ને ક્યાંક ક્ષતિ રહી જતી હોય છે, તેવું પોરબંદરવાસીઓ અનુભવી રહ્યા છે। ત્યારે ટ્રાફિક શાખાને એવી રજૂઆત થઈ હતી કે શહેરમાં અનેક નબીરાઓ ધૂમ સ્પીડે બાઇક ચલાવીને તેમાં સાયલેન્સરના પડદા તોડીને અને ટેકનિકલ કરામત કરીને ફાયરિંગ થતું હોય તેવા અવાજ કાઢે છે। ટ્રાફિક વધુ હોય ત્યાં અથવા તો લોકો જ્યારે પોતાના વાહન લઈને હાઈવે પરથી પસાર થતા હોય ત્યારે આ નબીરાઓ અચાનક જ પોતાનું બાઇક લઈને ફૂલ લીવર આપીને ગોળીબાર થયો હોય તેવો ફાયરિંગ જેવો અવાજ કરે છે। તેથી સ્વાભાવિક રીતે જ ભીડભાડવાળી જગ્યામાં વાહન ચલાવી રહેલા અન્ય લોકો પોતાના વાહન પરનો કાબુ ગુમાવી દે છે અને તેના લીધે અકસ્માતનો ભય ઊભો જાય છે, તો રાહદારીઓ પણ ભયભીત બની જાય છે। બાપના પૈસે લીલા લહેર કરતા અનેક નબીરાઓ આ પ્રકારની કરામત પોતાના બાઇકમાં કરી રહ્યા છે અને શહેરીજનો વારંવાર ભયમાં મૂકી રહ્યા છે। તેમ છતાં ટ્રાફિક પોલીસ અને આરટીઓના ધ્યાને આ બાબત કેમ નથી આવતી તેવા સવાલ સાથે આવા બીપીએલ તત્વો સામે કડક હાથે કામ લેવા રજૂઆત થઈ હતી। આથી ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં કર્કશ અવાજ કરતા મોડિફાઈ સાયલેન્સરવાળા બુલેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ ચેકિંગ દરમિયાન 37 બુલેટ મોડિફાઈ સાયલેન્સરવાળા મળી આવતા એમવી એક્ટ કલમ 227 મુજબ ડિટેન કરવામાં આવ્યા છે। આ ઝુંબેશ આગામી એક સપ્તાહ સુધી ચાલુ રાખવામાં આવશે, જેથી જાહેર જનતાને પોતાના બુલેટ કે બાઇકમાં મોડિફાઈ સાયલેન્સર ન રાખવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે। પોલીસની આ કામગીરીને લોકોએ પણ આવકારી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।